વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે નવા કલેક્ટર અનિલ ધામલિયા નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે નવી કલેક્ટર કચેરી બહાર નવા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ પૂર્વ કલેક્ટર બ્રિજલ શાહે પણ નવા કલેક્ટર અનિલ ધામલિયાનું પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરાવ્યું હતું ને જેમાં વધુ માહિતી જિલ્લા કલેક્ટર બ્રિજલ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ત્યારબાદ કલેક્ટર અનિલ ધામલિયા પણ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। વડોદરા જિલ્લામાં 1 વર્ષ મને કામ કરવાની તક મળી અને ત્યાર પછી વડોદરા જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ છે। આજથી હું અહીંયા હાજર થાઉં છું। જિલ્લાની જે અગત્યતાઓ હશે, સરના ઇનિશિયેટિવ હશે, ઉપરાંત જિલ્લાના અગત્યના મુદ્દાઓ હશે, સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ હશે એ તમામની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમ વર્ક એમનું નિરાકરણ થાય એ દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ધરીશું। અચ્છા, આપ જ્યાં હતા ત્યાં મોટાભાગના ગામડાનો વિસ્તાર હતો, શહેરમાં છો, આપ વડોદરા માટે શું વિચાર કર્યો છે અથવા એવું તો શું કરશો કે જેથી વડોદરાવાસીઓ આપને આશા ખૂબ છે આપની પાસે? ગ્રામીણ વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય, શહેરની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય। અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતાં જિલ્લાની પ્રાથમિકતાઓ છે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસથી આગળ પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્નો કરીશું। ખૂબ અમારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સર।